નમસ્કાર દર્શક મિત્રો, હું વાઘાણી વસ્તાભાઈ. દર્શક મિત્રો, આપણે ગાય આધારિત ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે ફરી એક એવા પ્રગતિશીલ ખેડૂત એની મુલાકાતે આપણે આવેલા છીએ. જે એ ખેડૂતને ઘણા બધા તમે લોકો પણ જાણો છો અને થોડી ઘણી જમીનની અંદર નહીં પણ 50 વીઘામાં પ્યોર ગાય આધારિત ખેતી કરે છે અને પૂરતા પ્રમાણમાં રિઝલ્ટ પણ લે છે. અને વળી અમે બંને ભાઈએ સાથે પાલેકર પદ્ધતિની લાય ડેમની અંદર જામ કંડોરાણાની અંદર તાલીમ પણ લીધેલી હતી હારે, એટલે ત્યારથી અમારે ઓળખાણ પણ છે. તો આપણે બાપભાઈનું સરનામું પહેલાં લેવી. બાપભાઈ, તમારું ડિટેલમાં એક અમારા ખેડૂતને સરનામું પૂરતું આપો. મારું નામ બાબુભાઈ વાલજીભાઈ કાનકડ, ગામ શિવરાજપુર, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. 99 742 57 5 61 અમારા ફોન નંબર છે. એકવાર ફરીને ફોન નંબર આપી. 99 742 57 5 61. બરોબર. મોબાઈલ નંબર 2 વખત દેવાનું કારણ એ કે ઝેર વગરનું કોઈ પણને ખાવું હોય તો અવશ્ય અમારા બાપભાઈનો કોન્ટેક્ટ કરજો. જોકે આ તો જીરાનો આપણે વિડીયો કરવો છે, પણ સણ્યા હોય કે પછી સિંગ હોય, તેલ કોઈને શુદ્ધ તેલ લેવું હોય તો ઘણી બધી વેરાયટી એની પાસે તમને મળી રહી છે. અને એક વિશ્વાસ રાખજો કે મારી પ્યોર ગાય આધારિત ખેતી ચેનલની અંદર ખોટો વિડીયો દર્શાવવામાં નહીં આવે. કારણ કે ગાય આધારિત ખેતી એ ચેનલનું નામ અમે ઘણો ટાઈમથી ગોતતા, પણ ગુજરાતના ખેડૂએ મને નામ આપ્યું કે તમે આ ચેનલનું નામ ગાય આધારિત ખેતી રાખો. એટલા માટે અમારી ચેનલની અંદર ખોટો વિડીયો ક્યારે નહીં આવે. તો બાપભાઈ, અમારા દર્શકોને એક જણાવો, આ વખતે ગુજરાતની અંદર 70 થી 80% જેવું જીરું વવાણું છે. સણ્યા ક્યાંક ઓછા જ વવાણા છે. તો અંદાજે કેટલા વીઘાનું જીરું તમે કરેલું છે અને કેવું તમને આમાં ગાય આધારિત ખેતીમાં ઝીરો બજેટમાં કેવું લાગ્યું એ જરાક અમારા દર્શકોને જણાવો. હું 5 વર્ષ ગાય આધારિત ખેતી કરું છું. અને જીરું નહોતો વાવતો, ઘઉં, સણ્યા આ બધું વાવું, બરોબર, પણ રાયડો છે આ વાવતો હતો. પણ મને એમ થયું કે જીરું કરવું છે, એમ નક્કી કર્યું. બરાબર, કીધું ગાય આધારિત માથે જ કરવું છે, કેમિકલ વાળું નહીં હજી એમ. પણ આ જીરું તમે જોઈ શકો છો. આમાં અમે આ ગુજરાત બીજ નિગમનું 4 નંબર જીરું વાવ્યું છે આપણે. અને એમાં 10 પરણી, અગ્નિઅસ્ત્ર, ખાટી છાશ, ગૌમૂત્ર, જીવામૃત આનો જ છંટકાવ કરેલો છે. અને બીજું કાંઈ આમાં હજી કાંઈ છે ને. અને પાણ પણ 5 પાયા છે જીરાને. અને 5 પાણવા. એક વખત આંકડાનો બોળો ઉગતા શરૂઆતમાં પાયો અને ત્યાર પછી જીવામૃત જ પાયું છે ને. બરોબર. દર્શક મિત્ર, જીરાનું રિઝલ્ટ તમારી નજરની સામે છે. જે કેવો ગ્રોથ થયો છે, વરિયાળીએ બેહવા મળી ગયું છે અને વળી નથી ક્યાંય થ્રી કે ફૂગ. અને ઘણા બધા મેં તો ઘણા બધા ખેડૂતની મુલાકાત લીધી છે, ગામડે છે. અને આ ઠેઠ અમે આવી નહોતા એકતા, એટલે અમે અમુક 1-2 વિડીયા રાસાયણિકના પણ મૂક્યા છે. તો રાસાયણિકવાળાને બળવા મળી ગયા જીરા. તો ખેડૂતોને મારું કહેવું એવું છે કે જીરાની અંદર ખર્ચા ઓછા કરજો. જીરું જ્યારે તમારા ઘરે પૂજ્યું તો તમે માનજો કે જીરું ઘરે પૂજ્યું. કારણ કે 2 રાતની અંદર જો કાળિયારા નામનો રોગ આવે છે, એ આવી ગયો હોય તો હોરું જીરું બળી જાય છે. એવા પણ મારે ફોન આવેલા છે. તો બાપભાઈ, આમાં ઘણું બધું રિઝલ્ટ તમે લીધેલું છે. તો આપણે તો જે તાલીમ લીધેલી છે, તો આપણે ગુજરાતના ખેડૂત આમાં હજી વળતા નથી, માનતા નથી. રિઝલ્ટ આવે કે ન આવે તો ખેડૂતને તમે કાંઈક જરાક તમારા રીતે કહો. આમાં તો જો ભાઈ નગર કેમિકલ હોય તો આમાં ખર્ચો વીઘે જાજો સડી ગયો હોય. કારણ આમાં મારે આ 2-2.5 મહિનાનું 2 મહિનાનું જીરું થયું, પણ આમાં મારે હજી 100 રૂપિયાનો વીઘે ખર્ચો થયો. 10 વીઘામાં વીઘે 100 રૂપિયાનો. હવે કેમિકલ હોય તો કેવડો ખર્ચો થઈ ગયો. તો કે બાજુવાળાને છે ને તો એને આવું જીરું છે, તો મારે આમાં તો આમાં મને કઈ ફરક દેખાતો નથી. અને કદાચ દાજી ગયું, બળી ગયું, ખર્ચો નથી મારે, ખર્ચો નથી અને જમીન નથી બગડી. કારણ કે પ્રથમ પહેલી વાત તો એ છે, જમીન હારી રહેશે, માલિક સૂક્ષ્મ જીવાણુ છે, અળસિયા છે, એ બધા જીવંત રહેશે. એટલે અને આમાં કોઈ ખર્ચો જાજો નથી ચડ્યો. અને આ જીરું આ રિઝલ્ટ મને દેખાવાનું સારું છે. બરોબર. અને એકવાર કેમેરામેનને કહેવે કે એમના જે ભાગ્ય છે એનો સીન એક અવશ્ય લે. કારણ કે મળવા જેવો માણસ તો એનો ભાગ્ય છે. મારે તો બાપભાઈ ઘણાના ફોન એવા આવે ને કે અમારે ભાગ્યો આ કરવા તૈયાર નથી થતો. તો તમારે તમારો ભાગ્યો પોતે એમ કે શેઠ આપણે આ જ ખેતી કરવી છે, એટલે બહુ સારી વસ્તુ કહેવાય. ચોમાસે કહેતો નહીં તો મને કે શેઠ આપણે તો કીડા ને આવતા જ નથી. બાજુવાળા કે મારે હારાની કેમિકલ વાળું કરે તો એને કીડા હોય છે કે. તો એ થોડોક હિન્દી બોલે છે અને મને હિન્દી નથી બહુ આવડતી, પણ છતાં આપણે એનું ઇન્ટરવ્યૂ જરાક લેવી આપણી ચેનલની અંદર. ચાલી રાખો. વિજયભાઈ, તમારું નામ એક આપી દો. વિજય મેવાડે નામ મેરા. હા વિજયભાઈ, મને હિન્દી નથી ફાવડતું, પણ હું થોડું બાવા હિન્દી બોલીશ. કોઈ વાત.
કે તમારે આજે 50 વીघाમાં આપણે બાપભાઈ ખેતી કરે છે ગાયાધારી ખેતી, તો આ कैसा लगा तुमको? अच्छा लगा, बहुत बढ़िया। दुर्गंध नहीं આવતી? नहीं, कोई आदत पड़ गई अब तो, ऐसी कोई दुर्गंध ही नहीं है। हाँ हाँ। દર્શક મિત્રો, આની દુર્ગંધની એલર્જી તમને હોય, તમે 2 અઠવાડિયા આની ટ્રાય કરો ને, 2 અઠવાડિયા એ દુર્ગંધમાં રહ્યો એટલે તમે પછી એમાંથી ટેવાઈ જાવ છો. જો આ ઠેઠ એમપી ડિસ્ટ્રિક્ટનો વ્યક્તિ છે, તમારી નજર સામે હિન્દી બોલે છે, પ્યોર ગુજરાતી નથી આવડતું, તો આ રિઝલ્ટ બધું આ ભાગ્ય લીધું છે. અને બાપભાઈની બધી ખેતી આ ભાગ્ય સંભાળે છે. તો कैसा लगा तुमको इसमें? अच्छा लगा खेती करके ये। તો અમારું તો ખેડૂત માનતા નથી, તમે કંઈક હિન્દીમાં થોડીક વાત કરો તમારા. मुझे तो सही लगा ये, ना कोई खर्चा लगता है ना हाँ। कुछ भी नहीं, सही है ये दवा भी। તો સૌરાષ્ટ્રમાં ઝાઝા તો એમપીના ને ગોધરાના એ બધા વ્યક્તિ અત્યારે ભાગ્યા રાખે, તો એને જરાક સંદેશો આપી દે. આ સારું છે કરવામાં. હા, કે ખેડૂતને આ કરવા જોગું કે નહીં એમ. हाँ, करो ना, बहुत बढ़िया है, सही है ये। થોડીક દુર્ગંધની એલર્જી છે, રૂમાલ બાંધી અને કરો. अरे 2 हफ्ते करे तो दुर्गंध को कुछ भी नहीं आती। જોયું ને દર્શક મિત્રો, આ એમનો ભાગ્યો છે અને આ રિઝલ્ટ તમારી નજર સામે છે. મારે તો ખેડૂતના ફોન આવે કે અમારે ભાગ્યો આમાં મંડાતો નથી, પણ એને બધુંય નહીં અઘરું પડે, એને ખબર નથી. એટલે તો તમારી 100 વીઘા જમીન હોય, 25 વીઘા, 5 વીઘા, એમાં પહેલાં એને અડધા વીઘાની અંદર ટ્રાય કરાવો. અડધા વીઘાની અંદર મફતમાં એ 0 બજેટમાં રિઝલ્ટ ભાળે એટલે ઓટોમેટિક તમને કહેશે કે શેઠ આપણે આ જ ખેતી કરવી છે, વળે ઝેર વગરની. પોતે પણ સારું ખાય છે અને ગુજરાતના કે દેશભરના નાગરિકોને સારું ખવાડશે. તો દર્શક મિત્રો, આ વિડીયો પણ મારો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો આગળ મોકલજો, શેર, પાસ અને સબસ્ક્રાઈબ કરી અને આગળ મોકલજો. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા.